જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાત કરવી છે. વાત એ છે, ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આપણા પ્રતિનિધિઓ સત્તા પક્ષની સામે આપણો રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ હોય, આમ આદમી હોય કે પછી અપક્ષ હોય, સર્વે ઉમેદવારો જે સત્તા પક્ષના સામે જે જીત મેળવી છે અને સત્તા પક્ષમાં પણ જેને જીત મેળવી છે એને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર આ પ્રજાએ જે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરો અને પ્રજાનો વિશ્વાસ આબાદ રાખો, એવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. આપે જે પ્રજાએ આપની માથે જે વિશ્વાસ રાખી અને લોક પ્રતિનિધિ બનાવી અને લોક પ્રતિનિધિની જે જયમાળા આપ સૌના ગળાની અંદર પહેરાવી છે એની ગરિમા જાળવજો. પ્રજાનો વિશ્વાસ એ તમારા માટે ખૂબ મહત્વનું છે. પ્રજાનો વિશ્વાસ, એનો મત અમૂલ્ય, જેની કોઈ કિંમત ન થાય એવું આ સત્તા પક્ષના વિરોધમાં જઈ અને તમારા ઉપર વિશ્વાસ રાખી અને જે તમને મત આપ્યો છે એનો વિશ્વાસઘાત ન કરતા. આ વિશ્વાસને ટકાવી રાખજો, કારણ કે એકવાર વિશ્વાસ તૂટ્યો ને પછી કદાચ ને તમે વિશ્વાસ મેળવવા માટે વર્ષો સુધી મહેનત કરો, કદાચ ને વિશ્વાસ બંધાય અથવા વિશ્વાસ ના પણ જોડાય, અને જોડાય ને તો પણ જે તૂટેલું એક વખત જૂતે ને એને નિયાથી હાંધો કહેવાય, ગાંઠ કહેવાય. અને જે ગાંઠ છે ને એનો અહેસાસ જ્યારે જ્યારે આપ કાર્યમાં હોય ને ત્યારે થાય છે. આપણે જોયું છે કે આપણે રેલગાડીની અંદર બેઠા હોય અને ગાડી માથે ચાલતી હોય ને રેલ નીચે હોય, એ બે રેલને જોડતો જ્યાં સાંધો આવે ને એ સાંધા ઉપરથી જ્યારે ગાડી પસાર થાય ને ત્યારે પ્રત્યક્ષ ડબ્બાની અંદર બેઠેલા વ્યક્તિને અહેસાસ થાય છે કે હાંધો આવ્યો. એમ પ્રજાએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસમાં તોડી અને એનો વિશ્વાસઘાત ન કરતા. અને કારણ કે પછી બંધાશે તો એ સાંધો રહેશે. કારણ કે લોકોએ તમારી ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો છે, તમારા ઉપર કેટલી આશા સેવી છે. તમારી ઉપર જે આશા સેવી છે ને એ આશામાં તમે સંપૂર્ણ રીતે ખરા ઉતરજો. હા, પ્રજાએ જે તમને જ્યાં બેસાડવાના હતા ત્યાં બેસાડ્યા. ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હશે, તમને કદાચ ને ખબર નહીં હોય કે તમે જ્યાં બેઠા છો એ બેસવા માટે જે તમે મત મેળવ્યો છે ને એ મતદાતા ઉપર શું વીતી હશે. એ મતદાતાને ઘણું ઘણું સહન કરવું પડ્યું છે, ઘણી ઘણી તકલીફ વેઠવી પડી છે. એ મતદાતાએ એ બધી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને પોતાનું કર્તવ્ય પ્રમાણે કર્તવ્ય નિભાવી અને તમને બેસાડ્યા છે. હવે એની જવાબદારી પૂરી થાય છે અને તમારી કસોટી શરૂ થાય છે. તમે ચૂંટાઈ ગયા એટલે એવું મગજમાં ન સમજતા કે હવે 5 વર્ષ સુધી નિરાશ છે,
પરંતુ હવે જ ખરી તમારી પરીક્ષા શરૂ થાય છે. સિંહ સમૂહ જે ડરામણો અને જે આવો પક્ષ છે એના પ્રતિનિધિઓને તમે હરાવી અને આમ આદમી, કોંગ્રેસ, અપક્ષ વિવિધ પાસા ઉપર તમે આજે ખરા ઉતર્યા છો, તો એને તમારા પ્રત્યે રેસ હશે, દ્વેષ હશે, ક્રોધ હશે, ઘણું તમારા માટે હશે. તો આ બધામાંથી પરીક્ષામાંથી તમારે પસાર થવાનું છે. જનતા જનાર્દન તમારી સાથે જ છે એટલે તો તમને ચૂંટ્યા છે, પરંતુ જનતા જનાર્દન તમારી સાથે છે અને તમે જે વિપક્ષમાંથી જે ચૂંટાણા છો, વિવિધ પાસા ઉપરથી ચૂંટાણા છો અને તમારે કામ કઢાવવાનું છે સત્તા પક્ષ પાસેથી, તમારા વિરોધી પાસેથી, તો હિંમત હાર્યા વગર કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ કરી અને કામ લોકોનું કરાવજો, કામ કઢાવજો. કારણ કે લોકોએ તમારી ઉપર વિશ્વાસ રાખી અને તમે આમાં કાબિલ છો એવું સાબિત કરીને તમને મત આપ્યો છે. બે પૈસાના પ્રલોભનેથી, ધાક ધમકીથી તમે વેચાઈ ન જતા, તમે આબરૂને નીલામ ન કરતા, તમારા બાપ દાદાની પેઢી ઉપર કોઈ આંગળી ચીંધે એવું ન કરતા. એટલે કહું છું કે તું હાથ લંબાવ તો ખુદાઈ કુર નથી અને હું માંગું અને તું આપે એ વાત મંજૂર નથી. કારણ કે તમારી તમે કાબિલિયત ઉપર જ્યાં બેસવાનું છે ત્યાં બેઠા છો અને પ્રજાએ તમારી કાબિલિયત જોઈને આપ્યું છે. એટલે તમારે સિંહ ઘોડે ત્રાપ મારી અને પ્રજાનો હક અપાવવાની જવાબદારી તમારી ઉપર આવી છે. તમે આવનાર સમયની અંદર ખરા અર્થની લોકશાહી સ્થાપિત કરશો આવા વિશ્વાસથી પ્રજાએ તમને મત આપ્યો છે. આ મતની ગરિમા જાળવજો, સંવિધાનના નિયમ મુજબ ચાલજો, દંગા પસ્તાર કોઈ પણ પ્રકારના થતા હોય તે દૂર રહી અને કાયદેસરના પાસા ઉપર કાર્ય કરજો. કોઈ તાકાત નથી કે તમને પરાસ્ત કરી શકે, તમને હરાવી શકે, પરંતુ તમારી ઈચ્છા શક્તિ મક્કમ હોવી જોશે. તમારી ઈચ્છા શક્તિ તમારા કાબુમાં હોવી જોશે. તમારું વાણી, વર્તન, વ્યવહાર, તમે જે માનવતા રૂપે છાજે એવી રીતે રહેવું પડશે. તમારે લોકતંત્રની અંદર જે તમારો અવાજ છે એ દિલ્હી સુધી ગુંજાવવો પડશે, પણ તમારા શબ્દો, તમારું કામ, તમારા મન અને બુદ્ધિને ધ્યાનમાં રાખી અને કરવું પડશે. તમે આજે જે તમે પ્રતિનિધિ બની ગયા છો એ કાલે તમારે એથી ઊંચું જવાનું છે. આવી દ્રષ્ટિ તમારે રાખવી પડશે. પ્રત્યક્ષ સમાજ, પ્રત્યક્ષ જાતિમાં કોઈ ભેદભાવ રાખ્યા વગર હર કોઈનું કાર્ય તમારો ભાઈ છે, તમારો વિસ્તારનો છે, તમારો પોતીકો છે એમ જાણીને કરવું પડશે. તો જ ખરા અર્થના તમે લોક પ્રતિનિધિઓ કહેવાશો. કારણ કે વાદ વિવાદમાં સમય ન બગાડતા તમારા કાર્યની અંદર તમારે સમય આપવો પડશે. ઉદ્ઘાટન, કનેક્શન એમાં ઓછા જજો. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે ઘણી વખત જોઈએ કે વડાપ્રધાને ફલાણું ઉદ્ઘાટન કર્યું, વડાપ્રધાનમાં પૂજા કરવા ગયા. તમે વિચાર કરો કે કદાચ 200-300 વીઘા તમારા ઘરે જમીન હોય ને તો મેનેજમેન્ટ કરવામાં તમે તમારા હગાના ઘરે ટાઈમે નથી જઈ શકતા. તો આવડો મોટો દેશ હોય, આવડો મોટો તમારો પ્રદેશ હોય, તમને ટાઈમ ન મળવો જોઈએ આવા કામમાં. તો જ તમે ખરા અર્થના લોકનાયક છો. પરંતુ જ્યારે આવું થાય છે ને ત્યારે ખૂબ દુઃખ થાય છે. કારણ કે આવડો મોટો જે બેસ્ટ સમય તમે વેસ્ટ કરો છો ને ત્યારે તમારી બુદ્ધિનું માપ જે ફિલોસોફરો મોટા છે ને એ કાઢતા હોય છે. કારણ
જીવનમાં તમે લોક પ્રતિનિધિ બન્યા ને એટલે હવે તમારા ઘરના પોતિકા નથી, તમે સર્વત્ર સમાય સર્વત્ર વિસ્તારના છો. તો તમે જે પદ ઉપર સ્થાપિત થયા છો એની ગરિમા જાળવજો, લોકોની વચ્ચે કાયમી આવતા રહેજો. તમારા મત ક્ષેત્રની અંદર વિવિધ કામો અટવાયેલા પડ્યા હોય ને કરજો, જેથી આવતા સમયની અંદર તમારે ખોટો પૈસો ન બગાડવો પડે. તમારે લોકોને એમ ન કહેવું પડે કે અમને મત આપશો, કારણ કે તમારું કાર્ય જો સારું હશે તો તમે ચોક્કસ તમને લોકો તમને જ ચૂંટશે અને એનાથી આપણા રાષ્ટ્રની ગરિમા જળવાશે, આ સાચો ઉમેદવાર મળશે અને સાચું કાર્ય સિદ્ધ થશે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.